ફેમિલી કેમ છો તમે બધા મજામાં? તો હું આવેલો છું મારા ભાઈબંધને સુરત. સુરત એટલે કે નવસારી. એના લગ્ન છે ને એના લગ્નમાં આપણે જવાનું છે. તો અહીંથી છે ને ફરવા જવાની વાત હાલે રન ચાલુ છે. તો કંઈક ડુંગરા બુંગરામાં જઈ અને શૂટ બૂટ કરીએ થોડુંક ને થોડીક મોજ મસ્તી હાલ્યા કરે એવું ને એવું. પેલો તો આ ભાઈ આપણને ક્યાંક રખડવા લઈ જાય છે. ક્યાં લઈ જાવ? મહારાષ્ટ્રની બોર્ડર લીધા જંગલમાં. હવે ત્યાં જઈએ ફોટો શૂટ કરીએ. નાસ્તો કરી લઈ થોડા પીએ નૈણા. તો અમારા બેન છે ને ઓલા ને ત્રણે ને કીધા કે સોડા પી જવાની છે. હા ક્યાં છે સોડા? તો આગળ ભાઈ કંઈક લઈ જાય છે. ઓ અહીંયા સોડા મળે ધ્યાન રાખજો. તો સોડા લઈ લીધી છે ને ઓલા ને કીધા કે પીવાની છે અમારે. એ દેખ દેખ કેસે મુસ્કરા આવું તને કેમ શર્મા એટલો બધો? તને એટલે ગર્લફ્રેન્ડ હોય. પિયુષભાઈનું બીજું કર 3 લાખ રૂપિયાનું મકાન આવડો છે. આવડો આ એનું મકાન છે. તો અહીં હું શૂટ બૂટ કંઈ નહીં કરું કેમ કે અમને થોડી શરમ લાગતી હોય ને ધરબાઈ જતા એટલે આમ શૂટ બૂટ નહીં કરે ઘર. જો આ પિયુષભાઈને કરે જમવાનું જમવા બેટા જમવા. પાણીનો ભૂખ. આ ભાઈનું ડ્રોન ઉપર ઉપર ઉડે ઉપર. આવો તો ભાઈ અમને સાપુતારાના હિલમાં 7 પીવા લીધે. આ શું છે એલા પીલું? આ શું છે? પેટ્રોલ પેટ્રોલ વ્યસ્ત લાગે. પાંચ કેન પી ગયા અમને. હવે લેવાનું છે પેલું? અરે તને ગિફ્ટ આપું. હવે એના પૈસા શું કહી દેજો હવે. બિલ બિલ ફાટે છે. એક થમ્સઅપ ને હજી એક લચ્છી આપો એટલે 510. બે લચ્છી તારે પીવી લચ્છી પીવી તારે પી નાખે ને ભાઈ બહુ મજા આવે. ઠંડી ઠંડી લચ્છી મજા આવી એક નંબર હો ઠંડી હમણાં કહેતો હતો ને સારી નથી. બહુ ખરાબ લાગ્યો મને તો સારી લાગી. ઓલી આવે ને બીજી હા એ તો ભાઈ ભાડું નથી મેકતા. કોનું થોડું હોય ખાઈને ખોદણી કરે એમ થોડી તો સેવા તમને આપજો. સૂટા બાટલા ના કાકરા એટલે વેલા પૂછ્યું
સારી છે હા બહુ સારી છે કેવી લાગી ઓલા મેં નાશી ખાવા કેવું ને એમ કે વેલા ઓ તો હશે દાબેલી સારી સારી છે ભાઈ સ્વાદી બોલો બીજો એટલો અમારે ખબર પણ તમે એમને ફગાવું આશે કે ફગાવું બધા રાત કાઢશે તો અમે જંગલમાં ફોટોશૂટ કરવા ફોટોશૂટ અમે પેલા તો એક દીપડો મળી ગયો તો પછી કઈ ભંગ પારા શું છે ભંકારા. ઉભો રહતા ભાગો તો ભમકા લાગે એ હરિયાળી હારી છે હો. જો આવે ને જો ભાઈ ઉભો રહી તો એના બાપમાં કરો ઓ આના તારું ઓલું મારી પાસે પડ્યું જોય એક લેપલિંગ મેં મારા પાસે મોકલું તું હવન છે ઉપર આવો મળો હું ફટાફટ મળું બચ્ચાનો રાનીલા ભાઈ મારા કા ફોટા વાળા તમારે જવું લે હું ઉભો રહી ડુંગરો આવી ગયો યા ડુંગરો પેલા ડુંગરો હા ન્યા જઈને આપણે શું કરશું નાજીન બાસુ ને જાવ છું કઈ નહીં તું એડિટિંગ કરી લે બેટા ડુંગરા માથે બાસુ એડિટિંગ કરે ન્યા જઈને ટાવર આવ્યો ને ટાવર કઈ ટાવર દેખાડ તો ફોનમાં ટાવર આવી ગયો તારે ફોનમાં ટાવર આવી ગયો વિજય મે જય હો એટલે માં સ્પોર્ટ બેક છે એક જ છે 125 cc બસ 125 390 લાગી ના ના 125 હવે તું મને ફોન કરી દેનો પાછો લઈ ગરે બીજો કઈ નહીં આયા ખાલી ટિકિટ કરે દે આયા ખાલી રૂમમાં લઈને આવવા જોઈએ કેમ બોલાવે તો હું નો આવું ધીમે ધીમે કોણ આ તો દોઢ ધીમે ધીમે 15 ચડાઈ ગયો ઢાળમાં તો કઈ તો ભાઈ પાછો બીજી વાર આવી ગયા મોરે ભાઈ હા આ પેલો ટિકિટ કરાવી દે ને ટિકિટ પેલા તો ટિકિટ કરાવી દે ને એટલે ડાયરેક્ટ બેસી જાવ હો અને સરકારીમાં કરાવી દે તારે અહીં તો તારે બીજો ડાયરેક્ટ તો એ મોંઘું થાય કે કેબિન માં આ પણ સરકારી બસ કરતા સારું કેબિનમાં પ્રાઇવેટ બસ માં સસ્તું પડે હો તમને લાગે બોલો હું કહેવાય સોફો બુક ન કરાવવાનું તો બુક નહીં કરાવવાનું આમનું ડાયરેક્ટ ઉતરીશું આપણે વરાજો વરાજો હેલો ગાઈસ વરાજો અમે ટ્રાન્ઝિટ કરી હેલો ગાઈસ છોકરી હું લગન મોટા ભાઈ બીજું જવાહરલાલ નહેરુ ચાચા પડવાની પણ દેવાનું છે અહીંયા આ બધું તેમના પાસે આપણે બધાને વશમાં ભરાવ્યા અમને તમને દરેક શરમ થવી જોઈએ અને એમ નું તને એમ નહીં કે કોની બધાની વશમાં નો બેહાય એમ જોતો કેટલું પબ્લિક છે કા કા ભાઈ કા પણ તો આ ડુંગરામાં આવ્યા અમે તારે માવો બેટો ભાઈ માવા પેડા છે તો માવો ખાઈને ચેકાની ફાર બને છે વાંઢાનું ધર્મ બોલું છું બે જ માવા પેડા છે હવે હાસું બોલું છું જો ભડવા એનો કરતો ભાઈ માવામાં ઘણા નહીં ખાતા એ મેં હતાડી દીધેલા છે હું હતા દીધા માવા મહારાષ્ટ્રમાં આવીને તો તમે આમ આ લઈ જાય ક્યાં ખબર નહીં પડતી હવે ત્યાં લઈ જાય ડુંગર ઉપર ચડવાનું છે હજી તો 3 કિલોમીટર તો હજી ઉપર ચડવાનું ડુંગરા એમ છે બાકી તો આ ઓલી બાજુ લે વ્યૂ વ્યૂ એટલે વ્યૂ હો ભાઈ સારે કરે વ્યૂ આહા આહા વ્યૂ જો એનો વ્યૂ આમ કઈક લાગે આમ લાકડા એવું લાકડા પુષ્પાના લાકડા તારે પુષ્પાના લાકડા છે બધાય તો અમે હવે ધીમે ધીમે હેઠે જઈ પછી ઓલાના ઘરે જવાનું છે ને કાલ પાછું લગભગ ઘરે જવાનું થાય ને તારે આવવાનું છે કે પૂરું તો અમે જઈ ને એલા લહરાઈ ગયું આમ વ્યૂ જોવો તમે ખાલી વ્યૂ જોરદાર લાગ્યો આ ઓલું ચંદન પુષ્પાનું હતું કે નહીં ઈવડું એ બધું આમાં શૂટ થયેલું છે બધે આમાં આજુબાજુમાં તો સો જેવું છે બધું હું વધી ગયું વાહ વાહ પછી બીજી વાર આવી ન આવી
આ જોતા જઈ હવે તો અત્યારે અમે રૂમે આવી ગયા ને રૂમે આવીને અહીંયા શ્રી પૂરી ગયો શું કે ઊંઘ આવતી હતી તો કુવાઈ ગયું અત્યારે કેટલા વાગ્યા 1:19 જેવું થયું છે ને હાવ થાકી ગયેલા હતા અને મોબાઈલમાં ચાર્જિંગ હતું ને કંઈ શૂટ કરી એટલે સોરી નહીં હવે આવાનો વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા સૌથી નવો નેક્સ્ટ વિડીયો મળશે બાય